રાજકોટના નાના મોવામાં થયેલી હત્યામાં વધુ એક આરોપી પકડાયો. હથિયાર સપ્લાય કરનારો મુખ્ય આરોપી શિવરાજ ધાંધલ સકંજામાં. રાજકોટ પોલીસે વિરમગામથી આરોપીની ધરપકડ કરી. શિવરાજ ધાંધલે હત્યારાને હથિયાર આપતા કાર્યવાહી થઈ છે. આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ પણ જપ્ત કરાઈ. ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સપ્લાય ચેઇનની તપાસ તેજ કરી છે. રિમાન્ડમાં રહેલ મુખ્ય આરોપી રંજીત વાળાની કડક પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ હત્યામાં વપરાયેલ જે હથિયાર હતું, હત્યામાં વપરાયેલ હથિયાર તેને વિરમગામના શિવરાજભાઈ નાજભાઈ ધાધલ પાસેથી ખરીદેલ હતું. જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના આરોપી શિવરાજભાઈ ધાધલને વિરમગામથી અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરવામાં આવેલ છે, જેના સંલગ્ન અલગથી એક ગુનો વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ પણ કરવામાં આવેલ છે. આ આરોપી શિવરાજ ધાંધલ વિરુદ્ધ વિરમગામમાં ફરજ રૂકાવટ, મારામારી તથા જેતપુર પોલીસ સ્ટેશનમાં અલગથી પ્રોહિબિશનનો ગુનો અગાઉ દાખલ થયો છે.